આ સત્સંગને પોતાના જીવનનો સ્વભાવ બનાવો. સ્નાન કર્યા વગર મને ચાલે નહીં, તો સત્સંગ વગર પણ મને ચાલે નહીં. ટેક 20 minutes ફોર ગોડ અ ડે. તમે બધા એકાદશી કરો છો ને? બધા કરો છો ને? કેટલા જણા કરે છે? હાથ ઊંચા કરે. વાહ, ખરેખર કુકુડિયું ગામ છે. એકાદશી કરીએ તો વાહ વાહ. કેટલા લોકો નથી કરતા? હાથ ઊંચા કરે. વાહ. એકાદશી ના દિવસે આપણે બધા એવું માનીએ છીએ કે એકાદશી એટલે કેવલ સાબુદાણાની ખીચડી ખાઈને કરવાની એકાદશી, અને એમાં ખાવું પીવું નહીં, એ એકાદશી. પણ એકાદશીનો જો ગંભીર અર્થને સમજવો હોય, એકાદશીને જો વાસ્ટ અર્થમાં જોવો હોય, એનો બહુ સુંદર અર્થ થાય છે. 11 ઇન્દ્રિયોની જેમાં શુદ્ધિ કરવાનો જે દિવસ એ એકાદશી છે. એકાદશી એટલે કે ખાલી ખાવા પીવાનું છોડવું એકાદશી નથી. આ ખાવા પીવાનો છોડવા પાછળનો લોજિક શું છે? છોકરો યુનિફોર્મ ને ઘરે પહેરેતો હોય તો યુનિફોર્મ ઘરે કેમ પહેરે છે? કારણ કે સ્કૂલમાં ભણવા જવું છે ને, પણ ઘરે યુનિફોર્મ પહેરીને બેઠો રહીને એમ કે હું તો ભણું છું, હું તો ભણું છું. ઇટ ડઝન્ટ મેક એની સેન્સ. એકાદશીના દિવસે કેવલ સાબુદાણાની ખીચડી ખાવીને એ યુનિફોર્મ પહેરીને આપણે બેઠા હોઈએ છીએ કે મેં એકાદશી કરી, પણ એ એકાદશી શેના માટે કરી? એ ખાવું પીવું કેમ નથી? એનો ઉદ્દેશ શું છે? 11 ઇન્દ્રિયોને જેના અંદર આપણે શુદ્ધ કરી શકીએ, જે દિવસના દિવસે કેમ નથી ખાવાનું, કેમ નથી પીવાનું? કારણ કે જ્યારે તમે ભોજન કરો છો ને, એ અન્નના અંદર પણ માણસ જ્યારે વધારે પડતું ખાઈ લે છે ત્યારે એના અંદર આળસ આવે છે, લેઝીનેસ આવે છે. જે પ્રકારનું અન્ન એ માણસ ખાય છે, એ પ્રકારના અન્નના વાઇબ્રેશન્સ એના મનમાં આવે છે. તમે જેવું ખાશો ને એવું તમારું માઇન્ડ, એ રીતે તમારા વિચારો આવશે. ધર્મશાસ્ત્રના અંદર એવું કહેવાયું છે ને કે ઓનિયન ગાર્લિક ખાવા નહીં, બહુ બહારનું ખાવું નહીં, રેસ્ટોરન્ટનું ખાવું નહીં, હોટેલ્સનું ખાવું નહીં. તમને ખબર છે આ બધાનું સાયકોલોજીકલી પણ એક મહત્વ છે. હું કોઈ પણ વાત સાયકોલોજીના સમન્વય વગર નહીં કરું. ધર્મશાસ્ત્ર અને સાયકોલોજીનું કઈ રીતે સમન્વય થઈ શકે છે, મનોવિજ્ઞાન એમાં કઈ રીતે પોતાનું સુર પૂરે છે. તમે જ્યારે બહારનું ખાવા જાઓ છો ને, ત્યારે તમારા જે ખાવાનું બનાવનાર જે વ્યક્તિ છે ને, એના મનમાં એક જ ઉદ્દેશ્ય છે કે હું આ ખાવાનું બનાવીશ ને એટલે મને આમાંથી પૈસા મળશે. એટલે ખાવાનું બનાવવા પાછળનું પેલા વ્યક્તિનું એક જ ઉદ્દેશ્ય છે, આમાંથી મને પૈસા મળશે. પૈસા 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 પૈસા. સ્વાર્થ 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 સ્વાર્થ. સ્વાર્થ અને પૈસાના લક્ષ્યથી એ વ્યક્તિ ભોજનને બનાવે છે. એટલે ભોજનના અંદર શું નાખે છે? સ્વાર્થ અને પૈસાના વાઇબ્રેશન્સ નાખે છે. અને એ ભોજનને જ્યારે તમે વધારે ખાઓ ને, રેસ્ટોરન્ટ્સનું ને હોટેલનું, ત્યારે તમારું માઇન્ડ પણ અતિશય સ્વાર્થી બને, તમારું માઇન્ડ પણ અતિશય મની માઇન્ડેડ બને. કારણ કે એ ઉદ્દેશ્યથી એને ભોજન બનાવ્યું છે. એ જ ભોજન જ્યારે તમે તમારા ઘરમાં ખાઓ છો ને, ત્યારે ઘરના અંદર જ્યારે પારિવારિક ભોજન બનતું હોય, કોઈ પત્ની પોતાના પતિ માટે ભોજન બનાવે, કોઈ બેન પોતાના ભાઈ માટે ભોજન બનાવે, જ્યારે એ પરિવારના અંદર જ્યારે ઘરે ભોજન બનતું હોય, ત્યારે એ ભોજનના અંદર સૌથી પહેલા એ ભોજનની ભાવના એ નિસ્વાર્થ ભાવના છે. એમાં કોઈ સ્વાર્થ નથી, એમાં ફિલિંગ્સ છે, એમાં પ્રેમ છે. કોઈ પણ પત્ની એમ વિચારીને ભોજન બનાવે છે કે મને આમાંથી 5 પૈસા મળશે, હું આટલું સરસ ભોજન બનાવીશ. घर के भोजन के अंदर निस्वार्थ भावना है, और वो निस्वार्थ भाव से बनाया गया भोजन जब हम खुद, हमारा परिवार उसको ग्रहण करता है, तो एना अंदर कई फीलिंग्स आवे छे. प्रेम, स्नेह, भाव, ए वाइब्रेशंस एना अंदर आवे छे. ઘરમાં જો ઠાકોરજી બિરાજતા હોય અને એ ભોજનને જો ઠાકોરજીના લક્ષ્યથી બનાવવામાં આવે કે મારા ઠાકોરજી માટે આ હું ભોજન બનાવું છું, તો એ ઠાકોરજીના ભાવથી, સ્મરણથી બનાવેલા ભોજનના અંદર એ સાત્વિકતા આવે છે. અને એ ઠાકોરજી આરોગ્યા પછી જ્યારે આપણે સમર્પિત આરોગ્ય છે, ત્યારે એ સમર્પિત ભોજનમાંથી પણ એ સાત્વિક વાઇબ્રેશન્સ આવે છે. सोना में सुगंध. जो भाव से तुम भोजन बनाओगे वो भाव
वाइब्रेशंस के रूप में उस भोजन के अंदर आप डाल रहे हो। એટલે ધર્મશાસ્ત્ર કહે છે કે ભોજન બનાવતી વખતે ને ભોજન કરતી વખતે મૌન ધારણ કરો. બનાવતી વખતે પણ મૌન, કરતી વખતે પણ મૌન. કોણ આટલું પાડે છે? ઘણી વાર મેં તો અમેરિકાના અંદર, ભારતમાં પણ ઘણી જગ્યાએ કિચનમાં જ મોટા ટીવી મૂકેલા હોય. રસોઈ કરતા કરતા પેલો ટીવી જોતા જોતા કિચનમાં રસોઈ બનાવે, રોટી વેલતા વેલતા પેલો હોરર ફિલ્મ ઘરે ચાલતી હોય અને હોરર ફિલ્મને જોતા જોતા જો રોટી વેલે તો એ રોટીના અંદર શું નાખે છે? ડર. અને આ છોકરાઓ આવી રોટી ખાય કેવા બને? ડરપોક. ફોન પર વાત કરતા કરતા ભોજન બને, અને ફોન પર વાત કરતા કરતા જયારે ભોજન બનતું હોય ત્યારે એના અંદર તારા ઘરમાં શું ચાલે છે ને મારા ઘરમાં આ ચાલે છે, કાલે શું ખાધેલું, આજે શું ખાધેલું, તારો પતિ શું કરે છે, મારો પતિ આમ કરે છે, કાલે આ પાર્ટીમાં ગયા તો અહીંયા ગપ્પા મારેલો, અહીંયા નિંદા કરી હતી, અહીંયા સ્તુતિ કરી, પેલો માણસ આમ કહેતો તો આમ. આ બધા ભાવો સાથે જયારે તમે રસોઈ બનાવો ત્યારે આ બધાના અંદર તમે શું નાખો છો? ભોજન બનાવતી વખતે પણ પ્રભુનું સ્મરણ થવું જોઈએ. એટલે પ્રભુના સ્મરણ કરતા કરતા જયારે ભોજન બને એ વાઇબ્રેશન્સ તમે એમાં મૂકો છો. અને ભોજન કરતી વખતે પણ મૌન હોવું જોઈએ. ધર્મશાસ્ત્ર કહે છે કે ભોજન જયારે કરો ને મૌન થઈને કરો. હવે આજના જમાનામાં બધી મીટિંગો જ ભોજન વખતે થતી હોય છે. મોટા ભાગની મીટિંગ્સ ભોજન વખતે થાય છે. મોટા ભાગની ચર્ચા ભોજન વખતે થાય છે કે નહીં? ટીવી જોતા જોતા ભોજન થાય. તમને ખબર છે આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ, એને આપણા માઇન્ડથી પહેલા કેવું પડે છે તારા અંદર શું શું આવી રહ્યું છે. જ્યારે આપણે મૌન રાખીને ભોજન કરીએ ને ફૂલ કોન્સન્ટ્રેશન સાથે, ત્યારે એક કોરામ ઉપાડીએ એટલે આપણે આ કોરને જોઈએ કે આ વસ્તુ મારા અંદર આવવાની છે. એટલે આપણા સબકોન્શિયસ માઇન્ડથી આપણે આપણી હોજરીને કહીએ છીએ, ડાયજેસ્ટિવ સિસ્ટમને, કે તારા અંદર આટલું આવી રહ્યું છે, અને એ સિસ્ટમ એને એક્સેપ્ટ કરે છે. પણ જ્યારે તમારું ધ્યાન એ ભોજનમાં નથી હોતું ને, ટીવીમાં હોય છે, વાતચીતમાં હોય છે, મોબાઈલ્સ પર હોય છે, ફોન્સ પર હોય છે, ત્યારે તમે અંદર શું નાખી રહ્યા છે તમને ખબર નથી. એટલે બિચારી હોજરીને ખબર જ નથી પડતી કે મારા અંદર શું આવી રહ્યું છે, અને ઓવરલોડ થઈ જાય છે. એટલે આજે લોકોને ઇનડાઇજેશનના પ્રોબ્લેમ્સ છે, બીકોઝ દે આર નોટ કોન્સન્ટ્રેટિંગ ઓન વોટ દે આર ઈટિંગ. ભોજન કે વખત પૂર્ણ મૌન હોના ચાહીએ. એટલે જ આ બધા પ્રોબ્લેમ્સ છે. ધર્મશાસ્ત્ર કહે છે એકાદશીના દિવસે કેમ નથી ભોજન કરવાનું, એનું એક જ લક્ષ્ય છે કે એકાદશીનો દિવસ એ એક દિવસ 11 ઇન્દ્રિયોથી ભગવાનનું ભજન કરવાનું આ દિવસ છે. એક નિયમ લઈને જજો શ્રીનાથ ચરિત્રની આ કથાના પૂર્ણાહુતિના દિવસે, કે મહિનાના 30 દિવસમાંથી ભલે 2 એકાદશી ન કરીએ પણ એક દિવસ એવો કાઢીએ કે અમારા 24 કલાક અમે પ્રભુમાં સમર્પિત કરીએ. મહિનાનો એક દિવસ એવો કાઢો કે ભગવદમય બને, પ્રભુમય બને. એકાદશીના દિવસે એવા નિયમો લો કે આખો દિવસ એ ઠાકોરજીના સ્મરણના અંદર વ્યતીત થાય. અને એટલે નથી ભોજન કરવાનું કે આપણે આપણી 11 ઇન્દ્રિયો દ્વારા પ્રભુ સ્મરણના માધ્યમથી આ ઇન્દ્રિયોને શુદ્ધ બનાવી શકીએ, આ ઇન્દ્રિયોને અલૌકિક બનાવી શકીએ. નિયમ લો, એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો, સવારે 4 વાગે. નિયમ લો, એકાદશીના દિવસે કોઈક મંત્રનું અનુષ્ઠાન થાય, ઠાકોરજીની સેવા કર્યા પછી સત્સંગ થાય, આપણા સંપ્રદાયનું વાંચન કરીએ, કંઈક સારું જાણીએ, કોઈ સારી ડીવીડીઝ જોઈએ જેનાથી આપણા ભગવાન વિશે આપણને નોલેજ પડે. એકાદશીના દિવસે નો ફોન, એકાદશીના દિવસે નો SMS, એકાદશીના દિવસે નો જુઠ્ઠું, એકાદશીના દિવસે નો ક્રોધ, એકાદશીના દિવસે જેટલી પણ તમારા અંદરની ખરાબ આદતો છે ને એ એકાદશીના દિવસે એને શુદ્ધ બનાવો. અને આવી જ્યારે એકાદશી થશે ને ત્યારે તમે ભગવાનને કહી શકશો, હે ભગવાન, હું તારા માટે એક દિવસ જીવ્યો. નાનપણથી છોકરાઓને આ સંસ્કાર આપશો ને, 50 દિવસ, 50 વર્ષ જો મહિનામાં એક દિવસ આપણે ભગવાન માટે કાઢતા જઈએ તો 12 × 50 કેટલા થયા? 12 × 50
650 અરાઉન્ડ 700 કેટલા થયા? 600. 12 into 50 600 એટલે અરાઉન્ડ અપ્રોક્સિમેટલી 1.5 વર્ષ. તમે જયારે ઉપર જશો ને ત્યારે ભગવાનને તમે ઉપર જઈને કહેશો, હે ભગવાન, તારા આપેલા 80 વર્ષોમાંથી 1.5 વર્ષ હું તારા માટે જીવ્યો, 1.5 વર્ષ મેં તારા માટે કાઢ્યા. મહિનામાં એક દિવસ ભગવાન માટે કાઢવાનો જે નિયમ એ એકાદશી છે. ખાલી ખીચડી ખાઈને એકાદશી કરવી એકાદશી નથી. एक दिन परमात्मा के लिए निकालो. वो एक दिन को 11 इंद्रियों से परमात्मा के स्मरण करके वो इंद्रियों को शुद्ध बनाओ. यही सच्ची एकादशी है. सात्विक आहार જ્યારે એકાદશીના દિવસે લેવામાં આવે છે ફરાર, ત્યારે સાત્વિક વિચારો આવે છે. પણ માણસનું માઇન્ડ એટલું બધું ક્રિએટિવ છે ને, કોઈએ નકોડી એકાદશી કરી હોય ને તો માઇન્ડ ઇઝ સો ક્રિએટિવ. કેમ કે આપણી જે કોન્શિયસ માઇન્ડથી ઈચ્છા પૂરી નથી થતી એ આપણે સબકોન્શિયસ માઇન્ડથી પૂરી કરીએ છીએ. સવારથી લઈને રાત સુધી કે ખાધું ના હોય, પીધું ના હોય, પણ રાતના 12 વાગે સપનામાં જઈને રેસ્ટોરન્ટમાં એટલા બધા ફાંકા મારી આવે છે. સબકોન્શિયસ માઇન્ડથી એની ઈચ્છા પૂરી કરે જ ખરો, ભલે મનથી કરે છે. એક દિન ભગવાન કે લીએ નિકાલો. આવા એક એક દિવસ કાઢશો ને, ખરેખર તમારા જીવનના અંદર એક સાત્વિકતા આવશે. भोजन भी परमात्मा के स्मरण से होना चाहिए और भोजन बनना भी परमात्मा के स्मरण के साथ होना चाहिए. नाम स्मरणની ઘણી મહિમા છે. ગુસાઈજી શ્રી મહાપ્રભુજીનું નામ આપે છે ભક્તિ માર્ગાબ્જ માર્તંડ. ભક્તિ માર્ગના આ કમળને ખીલવવા માટે મહાપ્રભુજી રૂપી સૂર્યની આવશ્યકતા છે. જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજીનું ચંપારણ્યના અંદર મંગલ પ્રાગટ્ય થયું. નાનપણથી શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ ખૂબ તેજસ્વી. બહુ ઓછા સમયના અંદર શ્રી મહાપ્રભુજીએ અનેક પ્રકારના શાસ્ત્રો, વેદો, ઉપનિષદ ગ્રંથોને અધ્યયન કરી લીધું. કેવલ 4 મહિનાના ઓછા ગાળાના અંદર શ્રી મહાપ્રભુજીએ સમસ્ત જ્ઞાનને પ્રાપ્ત કરી લીધું છે. પરમાત્માના એ સાક્ષાત મુખારવિંદના અવતાર હતા એ વસ્તુ અલગ છે, પણ 4 મહિનાના ઓછા ગાળામાં શ્રી મહાપ્રભુજીને સંપૂર્ણ જ્ઞાન કો પ્રાપ્ત કરી लिया. મહાપ્રભુજીના જે વિદ્યાગુરુ હતા એમને બહુ આશ્ચર્ય થયું કે આખા વિશ્વના અંદર, સંસારના અંદર આટલો કોઈ તેજસ્વી બાળક હોઈ શકે કે આટલા ઓછા સમયમાં આટલું બધું જ્ઞાનને પ્રાપ્ત કરી શકે. માધવાનંદજીને મનમાં થયું કે આ કોઈ સામાન્ય બાળક નથી, આ ચોક્કસ કોઈ ઈશ્વરનું અવતાર છે. 4 મહિનામાં વિદ્યાભ્યાસ પૂર્ણ કરીને જ્યારે ગુરુકુલમાંથી વિદાય લેવાનો સમય આવ્યો છે ત્યારે માધવાનંદજીએ ગુરુ દક્ષિણા માંગી છે. અને ગુરુ દક્ષિણાના અંદર પરીક્ષાના ભાવે મહાપ્રભુજી પાસે શું માંગ્યું છે? મહાપ્રભુજીના ગુરુ માધવાનંદ તીર્થ એ મહાપ્રભુજી પોતાના શિષ્ય પાસે શું માંગે છે? એમના ગુરુના દર્શન. મહાપ્રભુજીના ગુરુ માધવાનંદજી ગુરુ દક્ષિણામાં શું માંગે છે? એમના ગુરુના દર્શન. અને તમે નહીં માનો, શ્રી મહાપ્રભુજીએ પોતાના તેજસ્વીતાથી, પોતાના આધ્યાત્મિક બળથી એ માધવાનંદ તીર્થને એમના ગુરુના દર્શન કરાવી આપ્યા. ત્યારથી માધવાનંદજીને વિશ્વાસ થઈ ગયો કે આ બાળક કોઈ સામાન્ય બાળક નથી, આ ચોક્કસ કોઈ ઈશ્વરનું અવતાર છે, કે નિશ્ચિત કોઈ ઈશ્વર કા અવતાર है. માધવાનંદજીને પોતાની દિવ્ય દ્રષ્ટિથી દેખાઈ ગયું, હે વલ્લભ પ્રભુ, તમે આગળ જઈને બહુ મોટા સંપ્રદાયના પ્રવર્તક બનશો. વિશ્વભરમાં તમારી તેજસ્વીતાની સુગંધ એ પસરાશે. માયાવાદનું ખંડન કરીને બ્રહ્મવાદની સ્થાપના કરવામાં આવશે. અનેક દૈવી જીવો, અનેક જીવોનું તમારા માધ્યમથી ઉદ્ધાર થશે અને આધ્યાત્મિકતાના માર્ગ ઉપર આગળ વધશે. શ્રી મહાપ્રભુજી ત્યાંથી વિદાય લઈ રહ્યા છે અને માધવાનંદજી મહાપ્રભુજી પાસેથી એક જ વસ્તુ માંગી છે, બસ આ સંસારની વિરક્તિ એ કાયમ રહે. અંતિમ જીવનના અંદર પ્રભુની સેવા અને પ્રભુની ભક્તિ કરવાનો એક અવસર પ્રદાન થાય.
બસ આટલું જ હું તમારા પાસે એક ગુરુ રૂપે માંગુ છું. શ્રી મહાપ્રભુજી કીધું, નિશ્ચિત એવું થશે. આ બાજુ શ્રી મહાપ્રભુજી વિદાય લીધી છે. અનેક પંડિતોને શાસ્ત્રાર્થના અંદર શ્રી મહાપ્રભુજીએ પરાજિત કર્યા છે. બ્રહ્મવાદની સ્થાપના કરી છે. બ્રહ્મ સત્યમ જગત સત્યમ જીવાંશોસ્ત્ય વનાપરઃ નો સિદ્ધાંત સંસ્થાપિત કર્યો છે. જગત પણ સત્ય છે, બ્રહ્મ પણ સત્ય છે. આ જીવ એ ભગવાનનો અંશ છે. આત્મા એ પરમાત્મા નથી, આત્મા એ પરમાત્માનો અંશ છે. आदम को खुदा मत कहो, आदम खुदा नहीं, लेकिन खुदा के नूर से आदम जुदा नहीं. लेकिन खुदा के नूर से आदम जुदा नहीं. आत्मा એ પરમાત્માનું અંશ છે. આ સિદ્ધાંત શ્રી મહાપ્રભુજીએ સંસ્થાપિત કર્યો. ચારે બાજુ શ્રી મહાપ્રભુજીની એ વખતે પોતાના પાંડિત્યની કીર્તિ એ ફેલાવા લાગી છે. એવા ઘણા બધા પ્રસંગો થયા કે મહાપ્રભુજીએ અનેક પંડિતોને એમાં પરાજિત કર્યા. એ વખતે એ યુગના અંદર એક બહુ મોટા પંડિત હતા જેનું નામ હતું ઘટ સરસ્વતી. મને આ પ્રસંગ ખૂબ ગમે છે કારણ કે આ પ્રસંગના અંદર એ વખતે શ્રી મહાપ્રભુજીએ એક બહુ મોટો ચમત્કારનું સર્જન કરેલું. આ ઘટ સરસ્વતી એને સરસ્વતીનું આરાધન કરીને સરસ્વતીજી પાસેથી એટલી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી કે સરસ્વતીજીને પોતાના વશમાં કરી લીધેલા. અને એને વરદાન માંગેલું કે હે સરસ્વતી દેવી, તમે મારા ઘડામાં સાક્ષાત બિરાજમાન થઈને રહેજો. સરસ્વતીજી એના ઘડામાં સાક્ષાત બિરાજમાન થઈને રહેતી. અનેક પંડિતો સાથે એનો શાસ્ત્રાર્થ થાય અને અંતમાં જ્યારે પેલા પંડિત પૂછે કે આનો પ્રમાણ શું છે, ત્યારે સરસ્વતીજી એ ઘટના અંદરથી પ્રગટ થાય અને સરસ્વતી કહે કે ભાઈ આ ઘટ સરસ્વતી જે કહે છે એ સાચું છે. પછી કોણ દલીલ કરે ને? जिसने साक्षात सरस्वती जी को अपने वश में कर लिया हो, वो व्यक्ति को शास्त्रार्थ के अंदर किसकी हराने की उसके अंदर काबिलियत है. एक बार महाप्रभु जी નું આ ઘટ સરસ્વતી સાથેનો મેળાપ થયો છે અને જ્યારે શ્રી મહાપ્રભુજીનું આ ઘટ સરસ્વતી સાથે મેળાપ થયું, ખૂબ શાસ્ત્રાર્થ ચાલ્યો. પછી મહાપ્રભુજી આ સરસ્વતીને પૂછ્યું, ઘટ સરસ્વતીને, કે આનું શું પ્રમાણ છે? ત્યારે ઘટ સરસ્વતીએ પોતાના ઘડામાંથી સરસ્વતીજીને પ્રગટ કર્યા છે અને સરસ્વતીજીને વિનંતી કરી કે આપ આ મારી વાતનું સમર્થન આપો. ત્યારે સરસ્વતીજી પ્રગટ થઈને બોલ્યા, અરે મૂર્ખ, તું જેના સામે બેઠો છે તને ખબર છે કોણ છે? જે વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના સામે બેસીને તું શાસ્ત્રાર્થ કરી રહ્યો છે એ મહાપ્રભુજી બીજા કોઈ નથી, એ સાક્ષાત વાણીના પતિ છે, એ સાક્ષાત વાકપતિ છે. અરે મારાથી પણ વધારે જ્ઞાન એમના અંદર છે. હું પોતે એમને વંદન કરું છું, એમના સામે હું કઈ તને સમર્થન આપી શકતી નથી. એ તો મેરે સે ભી ઉપરી હૈ. સાક્ષાત વિદ્યાની જનની સરસ્વતી એ વખતે શ્રી મહાપ્રભુજીને વંદન કરે છે કે વાક પતયે નમઃ. વાણીના પતિ છે શ્રી મહાપ્રભુજી, સાક્ષાત અગ્નિનું અવતાર છે ને. આ વાણી ક્યાંથી નીકળે છે? આપણા મોઢાના અંદર જે અગ્નિ છે એ અગ્નિમાંથી આ વાણી પ્રગટ થાય છે. આ તો સાક્ષાત વાકપતિ છે અને આ વાકપતિને હું કેવલ વંદન કરી શકું છું, એમના સામે કોઈ દલીલ હું કરી શકતી નથી. વાકપતયે નમઃ, વાકપતયે નમઃ, વાકપતયે નમઃ. આ વાણીના પતિને હું વંદન કરું છું. आइए 2 मिनट हम भी हमारे गुरु श्री वल्लभाचार्य जी महाप्रभु जी को भाव से वंदन करके 2 मिनट उस ध्यान के अंदर खोने का प्रयत्न करें. महाप्रभु जी નું સ્મરણ કરીએ કે એમની કૃપાથી આ શ્રીનાથ ચરિત્રના એ દિવ્ય અંશ
આપણા હૃદયના અંદર दृढ़ થતા જાય. 2 मिनट भाव से वाक पतये नमः का हम ध्यान करेंगे और उस ध्यान के अंदर एक जगह पर अपने चित्त को एकाग्र करते हुए आंख बंद करके श्री महाप्रभु जी नु ध्यान करशु. वाक पतये नमः. साक्षात सरस्वती जी જે શ્રી મહાપ્રભુજીને વંદન કરે છે કે આમના પાસે તો મારાથી પણ વધારે જ્ઞાન છે. વૈષ્ણવો શ્રી મહાપ્રભુજીને સાક્ષાત ઈશ્વરનું અવતાર માનીને એમના ગ્રંથોને શ્રદ્ધાથી માને એ વસ્તુ અલગ છે. પણ બુદ્ધિજીવીઓ માટે પણ આ એક બહુ મોટું પ્રમાણ છે કે મહાપ્રભુજીના જેટલા પણ ગ્રંથો છે એમાં મોહર સરસ્વતીજીએ સાક્ષાત લગાડી છે કે આ મારા પણ પતિ છે. પતિ એટલે આ મારાથી પણ મોટા છે. આજના યુવાનો જો આ વાક પતયે નમઃ મંત્રનું અનુષ્ઠાન કરે, નિશ્ચિત એ લોકોના જીવનના અંદર એમની બુદ્ધિ તીવ્ર બનશે. આ મંત્ર એટલો બધો ઇફેક્ટિવ છે. ઘણા બધા યુવાનોને યુવા શિબિરોના અંદર આ મંત્ર જ્યારે આપવામાં આવ્યું, એ લોકોના જીવનના અંદર અલગ પ્રકારનું પરિવર્તન મેં પોતે નિહાળ્યું છે. કારણ કે આજના યુવાનોને ખરેખર આ મંત્રોની આવશ્યકતા છે. આજનો યુવા સમાજ જેના મનના અંદર એક વસ્તુ બહુ સારી રીતે સ્ટોર્ડ છે, અત્યારે ને અત્યારે મને બધું જોઈએ, હમણાં ને હમણાં મને પ્રાપ્ત થવું જોઈએ, અત્યારે ને અત્યારે પ્રાપ્ત કરવાની એક વૃત્તિ, અને એના અંદર માણસ ધૈર્યને ગુમાવે છે અને અનેક પ્રકારના ખોટા નિર્ણયો પોતાના જીવનના અંદર લઈ લેતા હોય છે અને પછી પસ્તાય છે. શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સર્વે વહાલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ.